નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ખજૂર પાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ખજૂર લીધી છે અને એના બીએ આપણે બધા કાઢી નાખેલા છે. કમસે કમ આપણે 250 જેટલી ખજૂર લીધી છે. ઘી લીધું છે આપણે 2 ચમચી, પિસ્તા લીધા છે થોડા 10-15, કાજુ લીધા છે આપણે 20 ગ્રામ જેટલા, એ તમારા હિસાબે તમે લઈ શકો છો વધારે. ખસખસ લીધી છે આપણે 2 ચમચી જેટલી, મગજતરી લીધી છે એ પણ આપણે 2 ચમચી જેટલું લીધું છે, અને બદામ લીધી છે આપણે 20 ગ્રામ જેટલી, અને અખરોટ લીધા છે આપણે 6 નંગ લીધા છે. હું આવી રીતે કટ કરી લેવાનું છે આપણે બધી વસ્તુને. આવી રીતે મોટા મોટા ટુકડા જ કરી નાખીશું આપણે બધાના. તો એવી રીતે આપણે કાજુના ટુકડા બી કરી લીધા છે, પિસ્તાના અને અખરોટના બી ટુકડા કરી નાખેલા છે આપણે. તો આપણે આ ખજૂર છે એ ખજૂરને આપણે મિક્સર બાઉલમાં આપણે દળી નાખવાનું છે એને. તો આવી રીતે બધી ખજૂર આપણે એના અંદર ઉમેરી લઈશું અને આપણે એને ક્રશ કરી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ખજૂરને આવી રીતે ક્રશ કરી નાખેલી છે. એકદમ સરસ રીતે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો કઢાઈ મૂકી દેવાની છે આપણે, અને કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી અંદર ઉમેરી લઈશું. તો આપણે એના અંદર બદામ એ બરાબર આપણે બધું કમ્પ્લીટ હલાવી લઈશું એને સરસ ફ્રાય જેવું કરવાનું છે. કાજુ પણ ઉમેરી લઈશું, સાથે સાથે અખરોટ, પિસ્તા. એવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે એને શેકી લેવાનું છે સારી રીતે. મગજતરીના બી છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને કમ્પ્લીટ બરાબર આપણે શેકી લેવાનું છે આપણે બધી ડ્રાયફ્રૂટને. થોડાક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે જરીક શેકાવા દઈશું એને. અને જો તમારે વધારાનું કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો એની અંદર. તો આવી રીતે આપણે 2-5 મિનિટ માટે આપણે આવી રીતે શેકી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે, બ્રાઉન થઈ ગયા છે. તો આપણે ડીશમાં બધા કાઢી લઈશું. તો આપણે કઢાઈની અંદર એ જ કઢાઈની અંદર આપણે જે ખજૂર છે દળી નાખેલી છે એ આપણે બધી અંદર ઉમેરી લઈશું. આપણે આવી રીતે બરાબર એને થોડીક વાર થવા દઈશું. આપણે થોડું ઘી ઉમેરી લઈશું અંદર, જેથી આપણી ખજૂર સારી રીતે શેકાય. આપણે બરાબર એને કમ્પ્લીટ આવી રીતે રોસ્ટ કરવાની છે. તો ધીમે ધીમે આપણે આવી રીતે એને ઘીની સાથે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણી એકદમ શેકાવા આવી ગઈ છે ખજૂર. ઘી છે એટલે વાંધો આવતો નથી અને ચોટે છે વધારે રહે. તો આપણે આવી રીતે બરાબર આપણે એને કમ્પ્લીટ આવી રીતે શેકાવા દઈશું. કમસે કમ 5-10 મિનિટ આપણે આવી રીતે શેકવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી કમ્પ્લીટ રેડી થઈ ગયેલી છે ખજૂર. તો હવે આપણે એને કાઢવાની છે. તો ઠંડી કરવા માટે આપણે મૂકી દઈશું નીચે થોડી.
અને એના અંદર આપણે તરત જ ડ્રાયફ્રૂટ પણ બધા ઉમેરી લઈશું. એવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બને છે ખજૂર પાક. ડ્રાયફ્રૂટ જેટલો વધારે હોય તેટલું ખજૂર પાક આપણો ટેસ્ટ લાગે છે અને સરસ લાગે છે ખાવામાં. તો તમે જોઈ શકો છો બધું આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને હાથમાં લઈ લઈશું પછી. તો આપણે ડીશમાં લઈ લેવાનું છે આવી રીતે. અને આપણે હાથેથી આવી રીતે મસળી લેવાનું છે એને બરાબર કમ્પ્લીટ. અને આપણે એને રોલ બનાવી દેવાનો છે સારી રીતે. આપણે હાથના મદદથી આવી રીતે આપણે આગળ પાછળ આપણે થેપી દેવાનું છે આવી રીતે. અને આવી રીતે બરાબર આપણે શેપ આલી દેવાનું છે અને આવી રીતે રાઉન્ડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું રાઉન્ડ થઈ ગયું છે. તો પાછું આપણે બરાબર આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. અને આવી રીતે ખસખસ આપણે ઉમેરી લઈશું થાળીમાં. અને આપણે રોલને આખો લગાવી દેવાનું છે આવી રીતે. કમ્પ્લીટ આપણે આવી રીતે ખસખસ બધે લગાવી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. તો ઠંડુ થઈ ગયું છે આપણું એકદમ 2 કલાક પછી. ને આવી રીતે આપણે કટ કરી લઈશું આપણે ચપ્પુના મદદથી. એકદમ કડક થઈ ગયું છે તો સરસ રીતે આપણે કટ કરી લઈશું. વાવ, એકદમ સરસ અને ખાવામાં બી ટેસ્ટી છે આપણું આ ખજૂર પાક. અને છોકરાઓને પણ જરૂરથી ભાવશે. તો ઘરે તમે ટ્રાય જરૂરથી કરજો. તો તમે જોઈ શકો છો આપણા પીસ પણ એકદમ સરસ રીતે બને છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.